શું બેન નામ છે તમારું? મારું નામ સુજાતાબેન વિજયભાઈ પરમાર. સુજાતાબેન, ઘરમાં કેટલા સભ્યો છો તમે? અમે 5 5 સભ્યો છો. 2 દીકરા 2 દીકરીઓ અને હું. અને તમારા પતિ? પતિને કેન્સર હતું ને એ ગુજરી ગયા છે. હા. મારા પતિ એટલે કેન્સર કઈ પ્રકારનું હતું? કેન્સર એમને મોઢામાં હતું. મોઢામાં કેન્સર હા. હતું. પછી દવા કરાવી ખરી? દવા રાજકોટમાં ઘણી કરાઈ છે, બધું અમદાવાદ લઈ ગયા હતા, બધે ફર્યા પણ એમને સારું થયું નહીં. અને બાળકો ભણે છે અત્યારે? હા, બાળકો ભણે છે. અચ્છા, તો તમારે આમ અત્યારે ઘરનું ગુજરાન ચાલે છે કે? મહેનત મજૂરી હું કરું છું, મોંઘવારી પ્રમાણે હું પહોંચી ન શકતી. તો બાળકોના ચોપડાનું ને એવું કંઈ ખરું? હા, બધું ચોપડે એમને જે સ્કોલરશીપ મળે છે નિશાલે એમને એ પૈસા થઈને એમને લઈ દેવી હોય તો, નકર તમારા જેવા કોક મદદ કરે એમને તો હું લઈ દઉં. રડવાનું નહીં બેન, બસ બેન, આપણે સારું જ કરવા આવ્યા છીએ. તમારું મારી સામે જુઓ, બસ રડવાનું નહીં. તમે અમે તમારું થોડું સારું થાય ને એવો પ્રયત્ન કરશું, બરોબર? બેન, તમને આજે 1 મહિનાની રાશનની કીટ છે એ રામ ભરોસે આપેલું છે, તો એમને કંઈ કહેશો ખરા? માતાજીને એટલી દયા, શુક્ર ગુજાર છું. આ ચોમાસામાં તો કંઈ આ કામ હાલતું નથી, એમની એટલી દયા તો અમારે ગુજાર થાય. જે તમે આપો એ મહિનો 1.5 મહિના અમારે જીવન જો આતડી તમે ઠારો ને ભગવાન માતાજી તમને સુખી કરશે. જે સહાયતા કરનાર છો એ બધાનું સારું જ થશે. સરસ. તો બેન દ્વારા પણ આશીર્વાદ આપવામાં આવે છે, અને બેન છે એ કહેવાય છે કે ગંગા સ્વરૂપા છે, અને એમને 4 બાળકો છે, એટલે અત્યારે થોડું એમનું જીવન ધોરણ ચોમાસામાં કામ ન ચાલવાના કારણે પણ થોડું તકલીફદાયક છે, અને એમના બાળકો ભણે છે. તો આ વિડીયો જે જોતા હોય તો એ બાળકો માટે કપડાં અથવા તો ચોપડા એવી કોઈ વ્યવસ્થા નાની કરી અને આ બેનને આપશું. બેનનું ગામ છે પરનાળા, તાલુકો લીંબડી અને જિલ્લો સુરેન્દ્રનગર. શક્ય હોય તો ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ આપજો, જેથી આ પરિવાર ઊભો રહી શકે. જય શ્રી કૃષ્ણ, જય માતા.